Hello everyone, welcome to TechM channel. Today we will discuss about 12th chemistry. જેનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો ડિસ્કસ કરતા હતા અને આજે જોવાનું છે સંખ્યાત્મક ગુણધર્મો, દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો. તો જ્યારે પણ શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે અને આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો તેની સાથે ઘણા બધા ગુણધર્મો સંકળાયેલા છે. બરાબર છે. તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે, સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરીએ તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ને ઓગાળવામાં આવે ત્યારે બનતું જે દ્રાવણ છે, ત્યારે બનતા દ્રાવણમાં દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે, એટલે કે વેપર પ્રેશર ઘટે છે. એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે, કેમ કે બાષ્પશીલ દ્રાવક છે એ તો વેપરાઇઝ થશે, પણ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો એ દ્રાવણની સપાટી પર આ અદ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જગ્યા લઈ લે અને આ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જવા માટેની જગ્યા રોકે છે. કોણ? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. તેથી બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને દ્રાવણના ઘણા બધા ગુણધર્મો આ બાષ્પ દબાણ સાથે સંકળાયેલા છે. બીજી વાત કરીએ કે દ્રાવણના ઘણા બધા ગુણધર્મો બાષ્પ દબાણ સાથે સંકળાયેલા છે. આ ગુણધર્મોની વાત કરીએ કે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે તો તેની સાથે કેટલા બધા ગુણધર્મો સંકળાયેલા છે. આ ગુણધર્મો એટલે કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એટલે કે દ્રાવકનું આ ગુણધર્મો જેવા કે એક પહેલો ગુણધર્મો જોઈએ ને તો દ્રાવકનું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, અને આખી થિયરી જોઈશું. દ્રાવણ નહીં, દ્રાવક. બરાબર. કારણ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ તો દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એના કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે, એટલે કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. પહેલી વસ્તુ, દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. પહેલી વસ્તુ આ થશે કે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટશે. બીજું, બાષ્પ દબાણ ઘટે એટલે કે દ્રાવકનું ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય. બરાબર. બીજી વસ્તુ કે દ્રાવકના ઠાર બિંદુમાં ઘટાડો થશે. ત્રીજી વસ્તુ થશે
કે ઉત્કલન બિંદુ, બરાબર, દ્રાવકના ઉત્કલન બિંદુમાં વધારો થશે, એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો. અને ચોથી વસ્તુ લાસ્ટ વન છે કે તેના અભિસરણ દબાણ, બરાબર, એટલે કે દ્રાવણના અભિસરણ દબાણમાં ફેરફાર થાય. દ્રાવણના અભિસરણ દબાણમાં ફેરફાર થાય. દબાણમાં ફેરફાર. તો આટલી વસ્તુઓ થશે. શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય અને બાષ્પ દબાણ સાથે ઘણા બધા ગુણધર્મો સંકળાયેલા છે, બરાબર. તો આ ગુણધર્મો કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો અને દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અને અભિસરણ દબાણ એમાં ફેરફાર થશે. આ બધા ગુણધર્મો છે એ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે સ્વભાવ પર. એટલે કે આ બધા ગુણધર્મો છે, આ બધા ગુણધર્મો દ્રાવણમાં રહેલ કુલ કણોની સંખ્યા, એટલે કે દ્રાવણમાં રહેલ કુલ કણોની સંખ્યા કે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે. દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે. નહીં કે એના કણોના સ્વભાવ, એટલે કે એ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ રાખ્યો એના સ્વભાવ પર નહીં, બરાબર. નહીં કે દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખે. તો આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવામાં આવે છે. કેવા ગુણધર્મો કહેવામાં આવે? સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે કોલિગેટિવ પ્રોપર્ટીઝ અથવા સંખ્યાત્મક ગુણધર્મો. તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય અને આ બાષ્પ દબાણનો ઘટાડો ઘણા બધા ગુણધર્મો, એટલે કે દ્રાવણના ઘણા ગુણધર્મો સાથે સંકળાયેલ છે, જેવા કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એની થિયરી આપણે જોઈશું આગળ, બરાબર. દ્રાવકના ઠાર બિંદુમાં થતો ઘટાડો, આ થિયરી પણ જોઈશું, બરાબર. એન્ડ ઉત્કલન બિંદુમાં ઉન્નયન અથવા વધારો, જેને ઉત્કલન બિંદુ ઉન્નયનની થિયરી આપણે જોવાની છે, અને અભિસરણ દબાણમાં પણ ફેરફાર થાય છે. તો આ બધા ગુણધર્મોમાં ફેરફાર, એટલે કે આ ગુણધર્મોમાં ફેરફાર, એટલે કે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ તો એ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે એના સ્વભાવ પર. કોઈ પણ સ્વભાવ એને કોઈ ફરક પડતો નથી, બરાબર. એના સ્વભાવ પર આધાર રાખતા નથી, દ્રાવ્ય કણોને સંખ્યા પર આધાર રાખે છે અને એ સંખ્યા પર આધાર રાખે છે એટલા માટે જ આ ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહેવામાં આવે છે. દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખતું નથી, તેથી આ સંખ્યાત્મક ગુણધર્મો કહેવામાં આવશે, બરાબર. શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણ ઘટશે અને એની ઇફેક્ટ થશે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. અને થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.
બરાબર. એના પછીના લેક્ચરમાં આ જોઈશું દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં અવનયન, વધારો, અવનયન એટલે કે વધારો, એન્ડ સોરી અવનયન એટલે ઘટાડો થશે, ઉન્નયન થશે, ઉન્નયન વર્ડ યુઝ કરીશું, ઉન્નયન, અને આ થશે અવનયન. આ બંને થિયરી જોવાની છે. તો આ બધા ગુણધર્મો એ દ્રાવ્ય કણોની સંખ્યા પર નથી આધાર રાખતા, દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. દ્રાવ્ય કણોના આ સ્વભાવ પર આધાર રાખતા નથી. કોઈ પણ હોય પણ કેટલી સંખ્યામાં, બરાબર. 1 મોલ નાખીએ તો 1 મોલ એટલે કે 6.022 × 10⁻23 એવોગાડ્રો નંબર, એટલે કે એટલા 1 મોલમાં આટલા ઘટક કણો હોય. આ 11th માં આપણે થિયરી ભણ્યા હતા, બરાબર. તો એટલા કણો હોય તો 1 મોલ કહેવાય. તો આ કેટલી સંખ્યામાં છે એના પર આધાર રાખશે, નહીં કે એના સ્વભાવ પર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું શું દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બરાબર. શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીશું અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે નોંધીશું. ને આ નિયમ જે છે તે રાઉલ્ટનો નિયમ કહેવામાં આવે છે. શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થાય, અને એ સાપેક્ષ ઘટાડો જે કેટલો થાય છે એની સાબિતી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને રાઉલ્ટનો નિયમ કહેવામાં આવે છે, કે બાષ્પશીલ દ્રાવક એટલે કે પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટેનો રાઉલ્ટનો નિયમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.